ભરતી થવાની હતી, 15 ઉમેદવારો આવેલા, ઇન્ટરવ્યુ હતા, 2 તજજ્ઞોને બોલાવવામાં આવેલા, પણ સંસ્થાના ટ્રસ્ટી દાદા હતા, એણે તજજ્ઞોને કીધું કે પેલો જે એક છોકરો છે ને એ અમારા સમાજનો દીકરો છે ને એને સિલેક્ટ કરવાનો છે. એટલે તજજ્ઞોએ કીધું કે તો અમને શું કામ બોલાવ્યા છે, તમે સિલેક્ટ તો કરી જ લીધું છે ને. તો કે સરકારી કાગળિયામાં પ્રોસિજરમાં તમારી સહી જોઈએ ને એટલા માટે. ઇન્ટરવ્યુ લેવાના પૂરા થયા પણ કાગળિયા હજુ બાકી હતા, ત્યાં સૌ જમવા બેઠા. એટલે પેલા તજજ્ઞોમાંથી એક તજજ્ઞે દાદાને કહ્યું, દાદા તમે જે છોકરાની વાત કરો છો એ કેટલો લાયક કે કેટલો હોશિયાર છે એ તમને ખબર છે? એટલે દાદા કે એ જે હોય તે પણ અમારા સમાજનો દીકરો છે અને એની પાસે ડિગ્રી તો છે જ ને, એટલે એક દીકરો કાયમી નોકરીએ લાગી જાય. એટલે પેલા તજજ્ઞે કહ્યું કે અચ્છા આ સંસ્થામાં આવનારા વિદ્યાર્થીઓ કયા સમાજના છે? તો કે એ પણ 80% અમારા સમાજના છે. એટલે પેલા તજજ્ઞએ કીધું કે તમે તમારા સમાજના આ દીકરાને મદદ કરવી હોય તો એને બીજી ગમે તે નોકરીએ લગાડો, એને આર્થિક સહાય કરો, પણ જો એને અહીંયા શિક્ષક લગાડશો તમે તો તમારા સમાજના વર્ષો સુધી કેટલા નબળા વિદ્યાર્થીઓ તૈયાર થશે એનું તમને અંદાજ છે? એ હિસાબ કર્યો છે? એક નબળો શિક્ષક કેટલા નબળા વિદ્યાર્થી તૈયાર કરશે, એ પણ તમારા જ સમાજના. અને દાદાની આંખ ઉઘડી ગઈ કે આ વાત તો મેં ક્યારેય વિચારી જ નહોતી. હવે તમને જે સૌથી લાયક લાગતું હોય એને સિલેક્ટ કરો. પછી એક સૌથી લાયક હતી એ દીકરીને સિલેક્ટ કરવામાં આવી. આ 2 નિષ્ણાતોમાંથી એક નિષ્ણાત નરોત્તમ પલાણ સાહેબની સ્પીચમાં મેં આ વાત સાંભળી હતી, પણ આ કેટલી સરસ વાત છે કે